જોવો તમને એમ થાય ઓહો નાનજીભાઈ આ હું આ બધી સૂચું કસેલું નથી, આ તો ઓલ્યું કસેલું છે. આમ જોવો એ સોલફીસ અલગ 3 પ્રકારની તો જીભડી આવી આજમાં સોલફીસ બોલો. અને આમ જોવો તમે સિંગો ખાલી જોવો એકવાર હોંડી ઓય તરીકે ધનજીભાઈ લાવો હોંડી આવી જાય ફૂલ. ધનજી જલ્દી કરો. હોંડિયા ફૂટી લેખા આ લાલ તો આપણે હા ઓછા નાખ્યા કેમ કે બહુ ભાવે નહીં છે એમ તો હશે અંદર. આમાં શું છે ખબર છે લીલા આમાં રસ જો રસ દેખાય ને એ માસી અંદર ઉતરી જાય એવું મતલબમાં આ બે હોંડિયા ને એટલો રસો તમને ગમે ને આપ્યો હોય. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં છો? મજામાં રહેવાનું. આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આમ જો વરસાદવાળા વાતાવરણમાં ઓહો એ તમારું બધાનું સ્વાગત કર્યું. અને વાદળા તો દરિયામાંથી પાણી ભરવા મળ્યા. દરિયામાંથી પહેલાં પાણી ભરશે ને પછી તમને બધાને આપશે. હું તમને બતાવું કા બતાવું આમ જોવો ગાઈસ. ઓ માય ગોડ આ વાદળા ને તો સૂર્ય ભગવાનની કિરણો પડે ને એ રીતના બંબા ખરે જુઓ પાણીના. હવે ખરે કે ભેગા કરે એ મને કઈ ખબર નથી. અને આમ જોવો વાદળા ઓહો એ ગાઈસ કેવું હા હા આમ જોવો તમે વાદળા. તો મારા વાલા આપણે વાદળાના કારણે હું મચ્છી આવે કેટલી મચ્છી પકડી એ તમને બતાવી. અને આ બે ટાણીઓ છે ધનજી ને વીરજી. એક હું રિંકુ તેને બંધને છે આપણા બંધને ન આવે. આપણે જલ્દી જવાનું છે અમારા બંધને. હું મચ્છી આવે હું હંધી પકડવાનું છે તમને બતાવું. અને ખાસ કરીને વિડીયો બને રહેતો. વિડીયો ગમે તો તમે લાઈક કરી દો, શેર કરી દો, ચેનલ નાખી દો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જય ડાયરેક્ટ દરિયા. આપણે છે ને નાની કડી એવી વરુ બોલે તો વરેજ અને વરુ પણ કહેવાય. વરેજ એ કહી શકો. તો એમની મોટા જાળમાં આમાં એક વખત 3.5 કિલોનો શેળ હોય એવું ઈવડે જાળમાં આવ નાનકડી એવી બસુડી ભીસુડું વરેજ અને વરુ એટલે કેટલી પ્રકારના તો નામ છે યાર. હંધે મચ્છીના કંઈ વાત જ ન પૂછું બોલો. નામ એટલે નેશનલ અલગ અલગ જુઓ. અને કેવું લાગે તો ચાલો જલ્દી જઈ ફટાફટ જાળે એટલે કે બંધણે. વીરજીન ધનજી બે મચ્છી પકડે છે એટલે કે બંધણે. અને હું છે ને એક વસ્તુ મારા ખિસ્સામાં રહી ગયું કે તો મેકવા જો ઘરે વસ્તુ બોલો તો ફોન બોલો કેમ કે બે ફોન ખિસ્સામાં રહે એવા ખિસ્સા નથી. આ શર્ટમાં તો રખાઈ નહીં દરિયામાં શર્ટમાં રાખી તો વાકાવળી એટલે પડી જાય. પાટલાના ખિસ્સામાં હામતા નહોતા કોઈ વાતે. તે અડધેલી પાછો મેકવા ગયો ને ધનજી ને વીરજી મચ્છી પકડે ના જઈને તમને બતાવું. ફેમિલી ગાઈસ કન્ટિન્યુ આવડાય હોંડિયા પકડવાનું કરી દીધું છે શરૂ. અને આયા હેઠા જાય ઠેકી યાર હાથે પકડો મળો ઉષા કરી તમે આમને પાડી દો વીરા. અને અહીંયા જુઓ ગાઈસ આ હોંડિયા છે ને વાન ફરી ગયો એક દીની અંદર. બોલે ને તો કે બધા નાના અને બધા દેશી થઈ જાય બોલો ઠેકણિયા. અને ધનજીભાઈ અહીંયા પકડે છે આગળ જુઓ તમે. હાલો ધનજીભાઈ કેમ છે? આ જીભડી આવી સોલફીસ પકડી લો હાથે કરી નકર રહે નહીં. ગાઈસ આ પકડી બહુ મુસીબત વાળી છે. ડાયરેક્ટ ડોલમાં વાહ ધનજીભાઈ પકડી દીધી સારું કહેવાય. નકર આ છે યાર એટલી સીધી લહેરની આવે જો હાથમાં જ ન રહ્યા પીસ્યા. આ સોલફીસ એવી આવે ને તમે એની વાત જવા જોઈએ. આનું શાક બને મસ્ત. આનું સાંભળું આ પાણી શાક બનાવ્યું હોય તમે પૈસા વસૂલ થઈ જાય યાર. કેમ ખબર બહુ મસ્ત શાક બને. ને ગાઈસ ધનજીભાઈ અમારા મેન ખોલે પોકી જશે અહીંયા ખોલી હલતી નથી હું આમ જુઓ તમે. અને ફેમિલી કસેલ્યું આવ્યું ઓહો તમે કસેલ્યું ખાલી જોવો તમને એમ થાય ઓહો નાનજીભાઈ આ હું આ બધી સૂચું કસેલ્યું નથી, આ તો ઓલ્યું કસેલ્યું છે. આમ જુઓ એ અને અહીંયા આમ જુઓ ઓહો આજ કાંઈ કહેલું એટલે નેક્સ્ટ લેવલનું કહેલું હે. ધનજીભાઈ શું કરશું? કસેલ્યું બસેલ્યું બધું લેવામાં આવી છે? બધું લઈ લેવાનું છે ને? સિયા ઉપાડી લો ને તા કે રાવા દેવું કહેલું એવું હે ને. આમ જો ગાઈસ કહેલું આગળ અમારે જોતા જ નથી. ઘરે જઈને વીણીને પાછું ફગાઈ દેવું. આ કસેલ્યું આમાં રહેવા જો નહીં. હા વીરી પકડ ધનજી થાકી ગયો. હાલ અહીં પકડ આમ જો અહીં પકડ અહીં જો જીભડી આવી ગઈ છે. જો આવી ના તો આવી જો અહીંયા તારી ઓલી પા હા ભાઈ
કાગળ ચલી જાય હું શું કહેતો ખબર છે કસેલીઓ આપણે ફગવી દેવાનું છે કસેલીઓ ધીરે કામ નથી આવવાનું ફગાવી જ દેવાનું છે અહીંયા યાર આવવા દો ને તો બંધન કાપી નાખે બેટરી એક ધરી બેટરી કાપતી હોય એનું કામ શરૂ હોય કાપવાનું બરાબર એટલે એને રખાય નહીં ઓહો ગાઈસ સમજો હવે ખલવાના પાણી વી ગયું અહીંયા એક અડી દા લેરિયો આથે પકડે કડાવતું ને અંતે કઈ કપા સોલફીસ અલગ ત્રણ પ્રકારની તો જીભડી આવી આજમાં સોલફીસ બોલો અને આમ જોવો તમે સિંગો ખાલી જવું એકવાર ફોંડ્યું ધનજી આ બાજુ ઉડી જાય ચાલો ગાઈસ તો હું ઘડીક પકડાવું હાલો એટલે મારા વાલા દુનિયાનું શાક પકડ્યું અને પકડાઈ પણ જ્યું છે હવે ઠલાઈ આવીએ એક ડોલમાં ભેગું કરે છે ને પછી પાછા ઓલા નવા બંધને જાય અહીંયા તો હાવ ઝીણા હોંડિયા આવ્યા હું બતાવું તમને આળા ચડે એવા હોંડિયા આવ્યા આજમાં બોલે તો કે દેશી ના કેવા આવી જોવાનું રહે અને હા તમને વાત જણાવું વાતમાં એ છે બે જાળના હોંડિયા ભેગા કરી અને પછી જોખ દે ગમે અલગ કોઈ માગતા નહીં અલગ દેવાના જ નથી એકે વખત કેમ ખબર અલગ દેવા છે એ બાપા ઓય મારી વોક તો બધું હતું કઈ ધનજીભાઈ હીકું છે મારા પેટમાં નહીં પણ એમ કંઈક થઈ ગયું છાતીમાં ડખડ બખડ કેમ ખબર મને સોટી ગયું યાર મારા બૂટને સોટી ગયું વજન વાળું થઈ ગયું બૂટ ઓહો સેટ તો ખરું તે ગમે એ વસ્તુ મારા વાઈફ તરીકે બીક લાગે શું કરો છે ધનજી તને એવું નથી મોટો જબાર હીકો છે ઓવડો મોટો હાલ નાલી પકડે પછી ભાજી ઓલા હાલ ડૂસો પકડી લે ની કે વળતા પકડો હાલો તો રહેવા દઈ ચાલો કહીશ તો ઓલા દાળ દઈ અને હું તો અહીંથી ઠેકડો મને વટી જાઉં ભાઈ ઓક્ટોબસથી બીક લાગતા હું વિડીયો બનાવતો હું કહેતો હોય મને અહીંયા નથી રૂ અહીંયા ધનજીભાઈ નવા દાળ આવીને પકડવા મળ્યા કેમ કે ઓક્ટોબસ આવ્યું કે મારે થોડીક બીક લાગી જાય તે ભૂલાઈ ગયું આમ જુઓ હોંડિયા જુઓ તમે ગાઈસ ખાલી હોંડિયા આમ જુઓ ઓ માય ગોડ આ હોંડિયા યાર નેક્સ્ટ લેવલના છે અને ધનજીને પકડવાની નેક્સ્ટ લેવલની પીડ ને કાલ ધનજીભાઈ આમ જો મેં પકડ્યું નહોતો આ ખાડામાં આ ખાડો આખો જામ હતો કાલ આજમાં હોંડિયા નથી આજમાં ગમે એમ હોય કાલ કરતાં ઓછા છે આમ જુઓ તે આ ઓછા છે એટલે અહીંયા ઓછા છે અહીંયા તો આમ પાળા પડી જાય દેખાડું હું તમને બતાવું કે આમ જોઈ લે જોઈ લે ઓહો આમ જુઓ તો ગાઈસ પાણી આવે કે પાણી જાય આમ પાણી જાય એટલે હોંડિયા કેટલી સ્પીડમાં આવે તમે જોઈ શકતા છો થોડા આવે ડેલી અને હંડે ફસાઈ દે આમાં તો આમ તો કેટલા હિલાવે ઓહો એ આમ જુઓ ગાઈસ ઓ તરીકે ધનજીભાઈ લાવો હોંડિયા આવી જાય ફૂલ ધનજી જલ્દી કરો ગાઈસ કેટલા હોંડિયા એ ઠેઠ નાલી છે એટલે આમ જો એકલું હોંડિયું માય ગોડ જોયું ગાઈસ એકલું હોંડિયું આમ જુઓ ગાઈસ તમે જુઓ મારા વાલા આ બધા હોંડિયા હે અને એ બધા લાલ પટ્ટા હે કાધની ભાઈ અહીંયા જુઓ અહીંયા જરા ભાઈ જુઓ પકડો ગાઈસ આવી રીતના હોંડિયા છે ને આમ જુઓ ગાઈસ ઓ માય ગોડ તો જાય જોયું તારા પગમાં ઓ મા ઓ તારીખે ઓ તુરુરા હોંડિયા પકડાઈ ગયા શેર હોંડિયા આવી જશે છે હે 500 ગ્રામ છે એલા એય તને કાંઈક પૂછ્યું મેં જવાબ દે ને ઓય ધનજીની મોજ હોંડિયા 500 ગ્રામ છે કે તો બોલતો કેમ નથી તું એવું છે ને પાકું છે આ વેરીજની વાત જે છે ને એ તમે હાસી માની મેં કેમ કે હોંડિયા પકડવામાં જેવું છે બોલવામાં જેવું નથી રહો એટલે કે મચ્છી પકડો વાતું તો પછી થાય એનું ગણતરી એવી છે સમજાણું આપણે છે તે વિડીયો બનાવતા હોય એને એમ છે કે વિડીયો પછી પહેલાં શાકનો કરી લો તો ગાઈસ હોંડિયા ઘણા ખરા છે ને મેં પકડી લીધા અને પછી પકડીને એટલે કે હથલતો હાથે આ સેડું આળા સેડું ને તે હું ભેગો ઝાડ જોવા ઝાડ મેં બાંધેલા 2 મહિનાના તો કારક જોતો ને કારક ન જોતા તમને કહેતો ને કારક ન કહેતો આજમાં મેં કીધું અપડેટ આપું કંઈક આવે ને તો લગભગ 5 થી 6 જમણ છે તે તો જોઈએ નથી આ જોવા જાવ તો કંઈક હશે તો દેખાડી મેરે ઝાડ તો છે ને ફાટી ગયેલા છે નાડું થઈ જશે અરે નથી એક જ હરશે તો અહીં તો તેને પછી 2 કસી જવી ગયો આ સુરતી છે આ એ અલગ પ્રકારની છે અને અહીંયા સુરતી છે તો એ અલગ પ્રકારની છે અને એ પાછી 2 આવી ગયું બોલો ગજબ કહેવાય કે કેમ છે મસ્ત કસલા છે ને આ મોટા ન થાય આ મોટો આનથી સહેજ મોટી થાય બાકી પૂરું અને આ પાછી કંઈક લિંગ અલગ કલરના છે થોડાક પણ આ સુરતી છે ને આ સુરતી છે આને બેને કાઢ લો પણ પહેલાં ઓઇલ કાંઈક હોય તો જોઈ આવું તો ફેમિલી અહીંયા છે ને ટીટમ આવી ગયો ટીટમનું મૂછ્યું પણ તૂટી ગયેલું છે અને ટીટમ વગ્યા જીવતો રહેલો છે કેદુનો હશે હલવાઈ ગયેલો કેમ કે ફૂલ વણાઈ ગયો વીટાઈ ગયો
અને 2 કસેલીઓ એક ટીટમ. અહીંયા કાંઈક આવેલું છે પણ આ તો ફેલ થઈ ગયેલું છે એટલે કે બગડી ગયેલું. આ ઓહો લો ભાગો ભાગો, ખબર ન પડી સામડા થઈ જાય યાર પૂરા. ઠેઠ ઓલા પણ લગ્નમાં 3 વસ્તુ છે, એક ટીટમ અને 2 કસેલીઓ. તો કાઢીને પાછો જાવ બંધને. તો ફેમિલી હું પૂકી જાઉં બંધને, 2 કસેલીઓ એક ટીટમ. વીરજીભાઈ તો આવો તમારે ડૂમસી ઢૂમ રેડી. આમ જો હવે તું વીરો ઓલા તું ધનજી બે ઓલા બંને નીકળો ડોલ લેવું લઈને. હું ઓલા ઝાડ જોવાના છે ને જોતા. ઓકે હું લેવું લે બોલો. નાની નાની કસેલીઓ આમાં વેચ્યું ને થોડ્યું એ કડી દઈ કે પગે પગે શેપી લેતી. બોલો ડૂસો કરી લે. ઓ ભાઈ હાસી વાત છે. હા ચાલો હાલો તો તમે બે નીકળો હો. હા તમે નીકળો અને હું છે ને ઓલા ઝાડ જતો ગઈશ ને તમને કાંઈક મચ્છી આવે ને તો બતાવું પાછો. હું ઝાડ જો આવ્યો પણ ઝાડમાં કાંઈ રસ નથી ને કાંઈ રૂઈએ પણ નથી. આમ જો નાડું થઈ ગયેલું છે. નાડું આખો જવાળ હતા ને એટલે એમ જોવા નહોતા, ખાલી ન થતા. નાડું થઈ ગયેલું છે અને 2 એરું વેટાઈ ગયું. તો આમાં તો કાંઈ શાક કોઈ કાળે ન હોય. અને હવે હું પાછો જાઉં બંધને. હજી ઓલી સાઈડ ઝાડ જોવાના બાકી છે પણ હવે પાછા રિટર્નમાં સારું કરવા આવીશું કે એવા. તો આજમાં 2 દાડિયાને બોલાવેલ છે, ઝાડ સારા કરવાના છે અને કામ વધારે છે, બતાવવાનું ઓછું છે આજમાં. એવું છે કેમ કે મચ્છી તો પકડાઈ ગઈ. તો હવે બીજું કંઈક નવીનમાં છે એવા બતાવીશું. તો ફટાફટ પહેલાં ઘરે જ આખું શાક બાગ વેચી લઈશું, પાછા આવીશું ઝાડ રિપેરિંગ કરવા. એવું બધું કામ છે એ કરશું. શું કેવું છે તમારું બધાનું ગાઈસ? તો ગાઈસ ફેમિલી કન્ટિન્યુ. શાક પકડાઈ જશે ને હવે આપણે જઈએ છીએ ઘરે. આ પહેલા બંધાણું ને આ પાછલા બંધાણું. આમાં તો કાંઈ હોંડી હાવ ખટી જાય છે. હા જે ઓછા આવ્યા છે ને અત્યારે ઓછા આવ્યા છે. તો 2 ઝાડમાં ઓછા જ છે અત્યારે. કહેતા હોય તો ઓછા ને ઓછા. હાલો વીરજીભાઈ ધનજીભાઈ ભાગું ને. ઘણી કરી બળ ઘણું કર્યું. હોંડિયા 2 જગ્યાએ આજ ઘટી જા. હું લેવા ઘટી જા કેમ ઘટી જા કંઈ ખબર ન પડી. મારી બેટી બોલો. ફેમિલી આપણે દરિયા મેલી ઘરે આવી એવા શાક ઘણું ખરું વેચી લેવું. છોડું તો પીડ્યું બતાવી દે એવું લાગે તો ઓલા તગારામાં જઈને પીડ્યું છે ને. હું ટંટણીઓ બોલે તો કેવલ બનાવી દીધી રસોઈ. ગેસનો ચૂલો જેકવી દીધો. ગેસ બંધ થઈ જાય તો આપણે કંઈ જોવાનું નથી. આપણે તો શરૂ રાખવાનું છે અને તમને બતાવવાનું છે હું આજમાં બનાવું છું રસોઈ. બોલે તો શાક આપણે મળ્યું. આમ તો પહેલાં હોંડિયા ફૂટી લેખા. આ લાલ તો આપણે હા ઓછા નાખ્યા કેમ કે બહુ ભાવે નહીં છે. એમ તો હશે અંદર. આમાં શું છે ખબર છે? લીલા લસણની કળીના કટકા છે, કોથમરી છે, આ ખાખઠી છે, કેરી, આ કેરી છે, નાના ટમેટા છે અને પણ ડુંગળી પણ છે. હવે આદુ નથી એના લીધે આપણે શું નાખીશું? આદુ લસણનું પેસ્ટ. આવી રીતનું છે બધી બનાવવાનું છે શાક. કેવી રીતે બનાવવું કેવી રીતે નહીં તમને બતાવું થોડુંક. કે થોડીક ઝલક આપું. તમે અમારી પાસેથી શાક લઈ જાઓ ને તો આવી રીતે બનાવો ને તો હાલે. અને તમે જો કેરી નાખશો ને તો તમારે શાક બી ભાટનું થઈ જાય. નાખતા નહીં કેરી પણ હું કહું નહીં નાખજો. એટલે કે કેરી નાખજો પણ નાનીકડી એવી ખાખી હોય ને એ મળી નાખશો. પછી તમે મોટી તકલીફ ગોતશો ને એ લાવશો ને એ મળશો ને એ નાખશો તો શાકની હાલ લાગે. નાની એવી હાથથી લેવાની કેરી એવડી એવી 50 ગ્રામની નીચે નાનકડી એવી કેરી લેવાની. પછી ટમેટા આપણે નાના હતા દેશી, મોટા ટમેટા હોય હાલે. પછી લસણની કટકી કરી નાખવાની, ટમેટાના ફાડા કરી નાખવાના, કેરીનું કટિંગ કરી નાખવાનું. હારવાર કોથમરી આપણે મસાલામાં થોડીક નાખવાની છે. પાછળથી તમે જે મસાલો નાખતા હોય નાખી શકો. તજ, બાજ્યા, ધાણા, જીરું મતલબમાં પાછળથી જે નખાતું હોય પછી નાખી શકો. પણ અત્યારે કોથમરી થોડીક એડ કરી દેવાની. થોડીક હતી ખાલી મન પર હું લેવા કહેવા પૂરતી. એ કોથમરીનો સ્વાદ આપણે મસાલો પાકે ને એની અંદર જાહે અને પછી એ મસાલો જે પાકે છે ને એ હોંડિયાની અંદર જાહે અને પછી હોંડિયા ખાવાની મજા આવે યાર. હું તમને વાત કહું બનાવવાનો. તો ફેમિલી આપણે જો શાક મતલબમાં તેલ ગરમ નથી થયું ને ત્યાં આપણે બધો મસાલો નાખી દીધો. આમાં કેરી છે, ટમેટા છે, એ લીલું મરચું ભૂલાઈ ગયું. નેન્સી તોડી જાય જલ્દી, લીલું મરચું તોડી જાય. બાંગ નાખતો નહીં ફેમિલી. લીલું મરચું ભૂલાઈ ગયું. હવે છે ને આપણે મરચુંનું કટિંગ કરીને નાખવાનું છે. ખાસ કરીને આપણે ઘરની મરચી છે કે તો મરસા તો છે આપણી પાસે એટલે અત્યારે આપણે કટિંગ કરીને નાખી દઈએ. ચાલો તો ફેમિલી આપણે છે ને મરચું બરચું નાખી દીધું છે અને લાલ મરચું નાખી દીધું, લીલું મરચું નાખી દીધું. આવી રીતનું આદુ લસણનું પેસ્ટ પણ નાખી દીધું. એક ખાલી ચિકન મસાલો આપણે નાખ્યો નથી કેમ કે મને લીધો નથી. કાજલ અહીંયા છે એની કામમાં છે અને હવે આપણે આની અંદર મતલબ મસાલો આપણો બધો પાકી જશે. ભાઈ ચિકન મસાલો તાસે લાવીને તો ગાઈસ આમાં ચિકન મસાલો નાખી દઈએ. પછી નાખી દઉં આપણે હોંડિયા. જલ્દી નાખ બોલ વાત કરી નાખો કઈ બસ. ઓકે હાલો હોંડિયા નાખજો. પાકી ગયેલો હોંડિયા નાખો. વાહ. તો ગાઈસ હવે આને છે ને ઘડીક આપણે 2 થી 2.5 મિનિટ સુધી હવે આને પાછું પકાવવાનું છે. ગેસ સળક ખાસ કરી દેવાનો અને 1.5 થી 2 મિનિટ સુધી પાકવા દેવાનું છે. એટલે કે હલાવવાનું, ઊભું નહીં રહેવાનું. આમાં હલાવે રાખવાનું, દાજકો ન પડે અને હાને છે પકડીને હલાવવાનું. ચાલો
તો ફેમિલી ગાઈસ આપણે હાણેથી પકડીને લઈને તો મસ્ત હલે ને, તો બહુ હલતું નથી કેમ કે તપેલું છે ને મોટું છે કે ભાગી જાય, ચૂલા પર રહેતું નથી. પણ આપણે 2 મિનિટ ઉપર પાકી ગયું છે અને હોંડિયાનો બધો કલર તમે જોઈ શકતા છો બદલી ગયો છે અને આપણો મસાલો મતલબમાં પરફેક્ટ છે ને આમાં સડી ગયો, પાકી ગયો, એડ થઈ ગયો અંદર. પછી આપણે આમાં હલાવવું પડે ને, કરાવ પછી દાજકો પડતો રહે. દાજકો એટલો પડવા દઈએ એટલું શાક છે ને કડશું થાય અને કડવું થાય. એટલે દાજકો શાકની અંદર દાજકો નથી અત્યારે પડવા દેવાનું, આપણે પાણી એડ કરી દેવાનું છે આમાં પાછું. ને પછી પાછો રાહા પૂરતી પાણી નાખશું. પછી શાક સડે એવા તમને મોજ આવે તો બતાવી, નહીતર બાકી અત્યારે મેં તમને બતાવી. આ છે ને તમે ખાસ આ તમે મરચું નાખી દો ને પછી તમે હોંડિયા નાખીને પકાવો ને આવડો એટલે કે ચેડવો ને, આ જે ચેડવો ને એના પૈસા વસૂલ છે. અને આ સડવાઈ ગયો ને તો એનાથી ફાયદો એ છે કે હોંડિયાની અંદર બરફનું આતો જો કે તાજા છે મારે, પણ બરફનું હોંડિયાની અંદર પાણી હોય એ બળી જાય. પછી એમાં પોષણ શક્તિ મતલબ આપણને હંધું આમ આ મસાલો ગ્રેવી છે ને આમાં રસ જો રસ દેખાય ને એ માસીને અંદર ઉતરી જાય એવું મતલબમાં સ્વાદ. અને ભાઈ પછી તમે ખાવ હોંડિયું સુણીને, અરે યાર કેટલી મજા આવે. અને તમે આમને 10 મિનિટ પકાવ્યો, સડવાઈ ગયો, 10 મિનિટ સડવાઈ જાય ને ગુજરાતી ભાષામાં તો 10 મિનિટ સડી જાય. અને પછી તમે આમને ખાઈ શકો કોરે કોરું, મતલબમાં તો એ વઘારેલા કહેવાય એમ, તેલમાં કેમ તળી એની જેમ. આ જો હકીકતમાં આમાં પીળી નાખી હોય અને પછી ખાધું, ઓહો એ મોઢામાં પાણીના બંબા છૂટી જાય ત્યારે ગાઈસ. તો કાંઈ નહીં, આપણે નમવાનું છે હવે પાણી. શાક મસ્ત મજાનું સડે છે અને આગળ મેં એમાં કોથમરી નાખી દીધી, તમને કહેતા ભૂલી. એ શાક સડે છે તો મેં કોથમરી થોડી નાખી દીધી, કેમ કે કોથમરી મસ્ત મજાની સડી જાય અને પીળી પણ આવી ગઈ. અને એથી વધારે પાછું મેં રોડું રૂપાળું કામ એવું કર્યું કે મોઢામાં શાક જોઈને પાણી આવતું હોય તો એથી વધારે પાછું પાણી તમને હજી અવરાવું. કેરી છે અને એમાં સોડાનો મસાલો નાખ્યો, સાયલું મેં કાઢી લેખ્યો અહીંયા. મેકલાવું મારા વાલા 2-3 છે પાછા. અમુક હોંડિયાને કહું કે મેકલાવની મારા વાલા એ કે 2-3 હોંડિયા મને દાંત આવે. કોમેડી પછી તમે યાર કરો, મને મજા આવી ગઈ ભાઈ. થેન્ક યુ યાર, કોમેન્ટ મસ્ત માલિક મસ્ત કોમેન્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ. સપોર્ટ કરવા બદલ થેન્ક યુ, આભાર, ધન્યવાદ. આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ, આભાર, ધન્યવાદ. એમ કેમ મેં સબસ્ક્રાઈબ કરજો ને, હવે તો સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો. બાકી તો આપણે હોંડિયાની રેસીપી બનાવવાની છે સ્પેશિયલ પરફેક્ટ. મારે છે ને જાળી મગાવવાની છે પોર્ટુગલની અથવા લંડનથી. જાળી આવી જાય હોંડિયા શેકીને પછી એટલા ગામમાં બનાવી આવી નાલી છે ને, ફોટો મગવી લઈને પછી એવી ગામમાં બનાવી આવી જાળી. અને પછી તમને મચ્છી બધી શેકીને હું ખાવ અને બતાવું કેટલી મજા આવશે. નેક્સ્ટ લેવલની શાક આપણું પાકે છે એટલે કે તમને હલાવીને બતાવી દઉં કે એવું શાક છે. જો આવું શાક છે કાંઈક આપણું. અને એ તો રસો વધારે છે, આ રસો બળી જાય એટલે કેટલું મસ્ત થઈ જાય કે તમે વાત ન પૂછો. બાકી મોટું હોંડિયું આપણે ઓછા ખાઈએ, સ્પેશિયલ નાખ્યા છે. જો કેમ છે બસ આ જો આ 2 હોંડિયા એટલો રસો તમને ગમે નાખ્યો હોય રહી જઈએ મારા વાલા, કાંઈ ઘટે નહીં, મજા જ આવે તો આવો. એટલે આપણે જો મસ્તીનું ભાણું કરી લીધું છે, શાક આપણું મસ્તીનું સડી ગયું છે ને હવે ફટાફટ આપણે ખાઈ લેવાનું છે ને પછી મારા વાલા તમને બતાવું નહીં પણ હવે ખાઈ જ લેવાનું છે. એ ફાઇનલ છે, હવે ડન થઈ ગયું પાકું. તો ગાઈસ જમવાનું શરૂ છે. એટલું શાક મસ્ત બન્યું એની તમને વાત ન કહી શકું. સુપર. દેશી હોંડી હોય તો તમે આમને ખાઈ શકો હોય. પૂછડી કાઢ રાખે રેડી. આ બધું ખાઈ જાવ તો હાલશે. દેશી હોંડિયામાં એ ખાઈ દો. આ લાલ હોંડિયામાં ન ખાઈ શકો તમે ટાંટિયા, આ ટાંગા ન ખાઈ શકો, આ ન ખાઈ શકો એનું ફોફું, બધું કાઢવું પડે. ખાલી માંસ જ ખાઈ શકો. આનું તમે દેશી હોંડિયાનું બધું ખાઈ શકો, ખાલી ફોફું ન કાઢો ને તોય હાલે. એ પેટમાં ન દુખે, જરી જાય. આવડા બનાવે છે શાહ. અમારે 2 દાડિયા હતા, મેં કીધું હોય દાડિયા આવી જશે દાળ સારું કરીને. તો હું જમવાનું બનાવીને હવે બેસી જાઉં જમવા. આવડા સાબા બનાવીને જમશે. મળશે મસ્તીનો નવા વિડીયો. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.